માતર લિંબાસીના ખેડૂતો સિંચાઈના પાણી માટે હવે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે. મહી કેનાલોમાં પાણી નહીં મળતા ખેડૂતોના પાકને મોટું નુકસાન થવાનો આક્ષેપ છે. કડાણા ડેમનું સિંચાઈનું પાણી અન્ય વિસ્તારોમાં મળતું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ નડિયાદ મહી સિંચાઈ કચેરીએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અધિકારીઓ સમક્ષ મહી કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની માંગ કરવામાં આવી. ખેડૂતોએ વિભાગને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો પાણી નહીં છોડાય તો પરિયેજ પાસે અન્નશન અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. આપનું નામ અને હોદ્દો? મારું નામ હાર્દિક વડગામા, નાયબ કાર્યપાલક ઇજનેર, નડિયાદ સિંચાઈ પેટા વિભાગ, નડિયાદ. વડગામા સાહેબ, જે ખેડૂત મિત્રોએ આવેદનપત્ર આપ્યું છે, એમની માંગ છે કે એમને પાણી જોઈએ છે. શું છે સ્થિતિ? કેવી રીતે પાણી મળશે? હાલ કડાણા ડેમમાં પાણીનો આવરો ઓછો હોવાથી પાણી નહેરમાં ચાલુ ના થઈ શકવાથી આ પરિસ્થિતિનું ઉદ્ભવી છે. વરસાદ આધારિત આ પાણી હોવાથી વરસાદના આધારે આપણે એનું નિર્ણય લઈ શકીશું. વરસાદ તો બંધ થઈ ગયો છે, આગળ શું કરવું? તો એ કુદરતના હાથમાં જ છે. વરસાદ નહીં પડે તો કુદરતના હાથમાં છે. અત્યારે પાણીનો સ્ટોક નથી સરકાર પાસે? હાજી. આગળ શું કરશો પછી? પાણી વરસાદ ઉપર છે. વરસાદ ના પડ્યો તો ખેડૂતને હાલાકી ભોગવવી પડશે. પાછા જવાબદાર કોણ? એ હવે હાલ તો અમારા પાસે આવરો નથી એટલે કંઈ કહી શકીએ નહીં. પાણી. તમારું નામ? મારું નામ ઠાકોરભાઈ રાવજીભાઈ પટેલ, એક સરપંચ આડેવા. અમારા વિસ્તાર એટલે કે અમારા 4 તાલુકા લાગે: માતર, તારાપુર, સોજિત્રા અને ખંભાત. મતલબ જૂનો ખંભાત ને માતર, 4 તાલુકાના પાણી માટેની અત્યારે તાતી જરૂરિયાત છે. તો અમારા વિસ્તારમાં પાણી માટે હજી જે અમે કંઈ આવેદનપત્ર આલવાયા કલેક્ટર સાહેબને, અમને તો કોઈ મતલબ નહીં. અમારું કડાણાનું પાણી એ દુનિયા ના લે, અમને અમારો હક આલે. અમને પાણી આલે ગમે ત્યાંથી લાવે, નર્મદામાંથી લાવે કે ભાઈ કાશીમાં વિશ્વનાથથી લાવે, ગંગામાંથી, આને કોઈ મતલબ નહીં. અમને પાણી આલે. બીજું, અમારા પાણીના જે અમારા જમીનના તર એટલા બધા ખરાબ છે કે પાણીનો કોઈ સ્ત્રોત નહીં. બધે પાણીના તર ખારા છે. તો આજે ગઈકાલથી પરમ દિવસથી અમારી રજૂઆત ચાલુ છે. ફોન એક ચાલુ હતી, રૂબરૂ ગઈકાલ ગયા હતા, પણ કોઈ અધિકારી, કારણ કે અધિકારી એમ કે અમે બંધેલા છીએ. પણ તું કોની જોડે બંધેલો? તું રજૂઆત તો કર, તારો વિસ્તાર જોઈને કે ભાઈ આ વિસ્તારમાં ખરેખર જરૂર છે, આ રીતની જરૂર છે. જ્યારે ડૂબી જાય ત્યારે છેક ડાકોર ઊંધીનું પાણી એને અમારા 7-10 ગામ છે જે અમારા ડૂબાડી દે. ફૂંકવાનું થાય તો પહેલું અમારું ઉકાઈ જાય, પાણી આવે નહીં. એટલે અમે આ બધું લઈ બળતરા લઈને આજે કલેક્ટર સાહેબના આમંત્રણ અહીંયા આગળ આવેદનપત્ર આલવાયા છીએ. તમે અત્યારે જો કેટલી ગરમી છે. આની આ ગરમી જો ખેતરમાં ખેડૂતને પાણી ના હોય ત્યાંની પરિસ્થિતિ શું થાય તમે સમજો. એટલે સરકાર આના માટે ખાસ ધ્યાન દઈ અને અધિકારીઓ આના માટે કંઈક મહેનત કરી અને સત્વરે અમને પાણી આલે એવી અમારી બધાને વિનંતી છે, અધિકારી પદાધિકારી બધાને. એ જ. હજી તમારું નામ અને આવેદનપત્ર આપવા આવ્યા હતા, એટલે શું માંગણી છે? મારું નામ ચંદ્રેશકુમાર કનુભાઈ પટેલ. અમારી માગણી ખેડૂતોને પાણી માટેની છે. કારણ કે ઘણા સમયથી પાણી સરકારે બંધ કરેલું છે અને એ પાણી મહી સિંચાઈ યોજના હેઠળ અમારે આવતું હોય છે. એટલે કડાણા ડેમમાં પાણીની સપાટી ઓછી છે એવું અધિકારીઓ દ્વારા જાણવા મળ્યું છે. અને અધિકારીઓને વારેવાર રજૂઆત કરવા છતાંય ધારાસભ્ય શ્રી સંસદને રજૂઆત કરેલી છે, બધી જગ્યાએ અમે રજૂઆત કરેલી છે, છતાંય એનો કોઈ સુખદ અંત નથી આવતો. એના કારણે આજે અમે કલેક્ટરમાં અને મહી સિંચાઈ યોજનાની અંદર અમે આજે આવેદનપત્ર આપી રહ્યા છે. અને અમારી માંગ છે કે જો ખેડા જિલ્લાની અંદર જે તે સમયે આ પાણીની યોજના ખેડા જિલ્લા માટે થયેલી હતી, ઘણા સમય બાદ આની યોજનાને ટ્રાન્સફર થઈ અને રાજકા માટે થઈ અને અમદાવાદ સિટીને એને પાણી પૂરું પાડે છે. તો એના બદલામાં અત્યારે જે નર્મદાની સપાટી વધેલી છે, તો એ નર્મદાના સપાટીમાંથી અમને પાણી આપે અમે એવું સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ. પણ ત્યાંના અધિકારીઓ એકબીજાને ખો આપી અને ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. એ સિવાયના બીજા જગ્યાએ જો પાણી નર્મદાનું હોય તો આપી શકે છે. તો અહીંયા આગળ મહી સિંચાઈ યોજનાની અંદર એક અધિકારી કે અમે ફાઇલ ચલાવીએ છીએ, બીજો અધિકારી કે અહીંયા આગળ અમારું માનતા નહીં. તો એના કારણે અમે અત્યારે સરકારને એક જ ચીમકી આપવાયેલા છે કે જો તમારે નર્મદાનું પાણી ના આપવું હોય કે મહી સિંચાઈમાંથી નહીં આપવું તો અમે પરિયેજ પાણી પુરવઠા યોજના કાઠિયાવાડમાં પાણી જતું અટકાવવાની અમારી પણ તાકાત છે. જો અમારા ઘર આગળ રહીને પાણી જતું હશે તો
તો અમે એ પાણીને બંધ કરીને અમે ડાયવર્ટ કરીને અમે અમારા વિસ્તારમાં ખેડૂતોની માટે અમે આંદોલન કરીએ છીએ અને ખેડૂતોને માટે આ પાણી પૂરું પાડવા માટેનું અમે તૈયારી છે.